નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એનર્જી સેક્ટરની કંપની વિશે વાત કરવાના છીએ। પ્રધાનમંત્રીએ જેવી જ યોજનાને લોન્ચ કરી કે તરત જ આ શેરમાં આપણને તેજી જોવા મળી અને આ શેરે 2 મહિનામાં રોકાણકારોને 365% પણ વધારેનું રિટર્ન આપ્યું છે। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા આપણે વાત કરીએ કે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયાના માત્ર 2 મહિનાની અંદર રિન્યુએબલ એનર્જી સેક્ટર સાથે સંકળાયેલા સરકારી માલિકીની એનબીએફસી કંપની આઈઆરઈડીએ એટલે કે ઈડાના સ્ટોકે તેના રોકાણકારોને 365%નું જંગી રિટર્ન આપ્યું છે। આઈઆરઈડીના એટલે કે ઈડાના નવેમ્બર 2023માં 32 રૂપિયાની ઇશ્યુ કિંમતે આઈપીઓ લઈને આવી હતી અને સ્ટોક 29 નવેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો હતો। ઈડાનો શેર શનિવારે 20 જાન્યુઆરી 2024ના રોજ આઈપીઓ પ્રાઇસથી 117 રૂપિયા ઉપર હતો। 117 રૂપિયા ઉપર અને 148 રૂપિયાની 85 પૈસા ઉપર ક્લોઝ થયો હતો। વધારે માહિતી જોઈએ આપણે ઈડાના શેર વિશે। લિસ્ટિંગ બાદ શેર 365% વધ્યો છે। જો આપણે 2 મહિનામાં ઈડાના સ્ટોકની મૂવમેન્ટ પર નજર કરીએ તો 2024માં સ્ટોક 45%નો ઉછાળો આવ્યો છે, જ્યારે એક સપ્તાહમાં આ શેર 34% અને એક મહિનામાં 42%નો ઉછાળો જોવા મળ્યો છે આપણને શેર અને લિસ્ટિંગ તારીખથી અત્યાર સુધીમાં 365% સુધીનો શેરમાં વધારો જોવા મળ્યો છે આપણને। પછી આપણે વાત કરીએ કે પીએમ મોદીની જાહેરાતથી ઈડાના શેરને ફાયદો થશે। અયોધ્યામાં રામલલાનો અભિષેક કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેમની સરકારે 1 કરોડ ઘરો ઉપર રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પોસ્ટ કર્યું કે અયોધ્યામાં પવિત્રતાના શુભ અવસર પર મારો સંકલ્પ વધુ મજબૂત થયો કે ભારતના લોકો તેમના ઘરની છત ઉપર તેમની પોતાની સોલર રૂફટોપ સિસ્ટમ હોવી જોઈએ। અયોધ્યાથી પરત ફર્યા બાદ મેં પહેલો નિર્ણય લીધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલર લગાવવાના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવે છે। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે। આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળી બિલમાં ઘટાડો થશે। એટલું જ નહીં, ભારત ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર પણ બનશે। 1 કરોડ ઘરોમાં લગાવવામાં આવશે રૂફટોપ સોલર યોજના। તો તાજેતરમાં ઈડા પીએમ કુસુમ યોજના રૂફટોપ સોલર અને અન્ય B2C ક્ષેત્રોને લોન આપવા માટે રિટેલ ડિવિઝન બનાવ્યું છે। ઈડાના રિટેલ ડિવિઝને કુસુમ બી યોજના હેઠળ 58 કરોડની લોનની પણ મંજૂરી આપી છે। એવું માનવામાં આવે છે 1 કરોડ ઘરો પર રૂફટોપ સોલર લગાવવાની મોદી સરકારની યોજનાથી ઈડાના શેરને ફાયદો થશે। કંપનીના પરિણામો વિશે વાત કરીએ આપણે તો ઈડાનું આઈપીઓ 21 નવેમ્બરથી 23 નવેમ્બરની વચ્ચે ખોલવામાં આવ્યું હતું। કંપનીએ શેર દીઠ 32 રૂપિયાના ઇશ્યુ ભાવે બજારમાંથી 2150.21 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા। આઈપીઓમાં ઈડાના શેર મેળવનાર રોકાણકારો તેમના રોકાણ પર મોટું વળતર મળ્યું। ઈડાનું માર્કેટ કેપ 40,000 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે। ઈડાએ ત્રીજા ક્વાર્ટરમાં પણ ઉત્તમ પરિણામો જાહેર કર્યા છે। ત્રીજા ક્વાર્ટરમાં આવક 1253.20 કરોડ રૂપિયા હતી, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 869 કરોડ રૂપિયા હતી। તો નફો 67%ના ઉછાળા સાથે 335.54 કરોડ રૂપિયા થયો હતો। તો મિત્રો, આપણે વાત કરી ઈડાના શેર વિશે, જેમાં આપણા પ્રધાનમંત્રીએ જે યોજના શરૂ કરી છે સોલર રૂફટોપની, એમાં 1 કરોડ ઘરોમાં સોલર રૂફટોપ લગાવવામાં આવશે, જેના કારણે આપણે ઈડાના શેરમાં પણ ફાયદો જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એવી બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।